જય શ્રી કૃષ્ણ. નવરાત્રિમાં નીચે 10 દિવસ બધાને હૈડા મૈડા બહુ મજા કરી. આનંદ કર્યો. એમાં ઘણીવાર છે ને કોઈ એકાદ વ્યક્તિ ન દેખાય એટલે આપણને વિચાર આવે કે આ કેમ નથી દેખાતું, પણ પછી આપણે જ વિચારીએ બહારગામ ગયા હશે, હમણાં નાથદ્વારામાં ગળદી ઓછી હોય ને તો ત્યાં દર્શન કરવા ગયા હશે, કાં કદાચ ઓલા બહાર ગામ રહીએ છે ને તો ત્યાં એને મળવા ગયા હશે. આપણે એમ વિચાર કરીને એના માટે પૂછીએ જ નહીં, એના ઘરમાંથી કે એના આજુબાજુમાં કે કોઈને પણ એના માટે પૂછીએ જ નહીં. અને પાછા આપણે શું વિચારીએ ખબર છે, એ ક્યાં હશે, હવે એમાં શું પૂછવાનું, પૂછીએ તો ખરાબ લાગશે, રેવા દોને નથી પૂછવું, કોઈને એમ થશે કે આ બેનને શું પંચાર, એમ કરીને આપણે ન પૂછીએ. અને અઠવાડિયા પછી ખબર પડે કે એ બેન તો બહુ બીમાર છે, એની તબિયત નથી સારી. બધાને જેને ખબર પડી એને ફોન કર્યા, કોઈ એના ઘરે તબિયત જોઈ આવ્યું, કોઈ એના ઘરમાંથી જે આવતા હતા નીચે એમને પૂછ્યું, અને આપણે જ રહી ગયા, ન પૂછ્યું. શું કામ? ખરાબ લાગશે એમ વિચારીને આપણે જ આપણા મનથી બધું નક્કી કરીને ન કર્યું. આવું કરાય નહીં. આપણને જે કોઈ ન દેખાય, ભલે સામેવાળાને ગમે એ વિચાર આવે, પણ એકવાર પૂછી લેવું એ કેમ નથી દેખાતા. અને જો સાજા માંદા હોય, કાંઈ જરૂર હોય તો આપણે ટાઈમ પર એને કમસે કમ મોરલ તો વાતચીત કરી શકીએ, બોલી શકીએ, ફોન કરી શકીએ, કાં થોડીક વાર જઈ તો શકીએ, આપણે કાંઈક તો કરી શકીએ. આ તો પાછળથી પછતાવું એના કરતાં પહેલાં પૂછી લેવું ખૂબ સારું. આ એક બહુ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. બીજું, હવે આ જાહેર ફંક્શન હોય એટલે દરેક જણને એમ થાય કે આમ કરીએ તો આમ કરીએ તો, એમ કરીને પોતાના વિચાર રજૂઆત કરે કે ભાઈ આમ કરીએ તો સારું લાગે, આ બહુ વધારે સારું લાગશે. હવે માનવું ન માનવું, જે કમિટી હોય, જે સોસાયટી હોય, જે કરતા હરતા હોય એ સમજે. પણ એ આમ બોલ્યા જ કેમ, એ સલાહ દેવાવાળા કોણ, એમ કરીને આપણો ઈગો મોટો કરી અને એ સલાહ દેવાવાળાને નીચા પાડીએ, એ બહુ ખોટી વસ્તુ કહેવાય. નીચા પાડવા એટલે શું કે એને મને આમ કીધું જ શું કામ, એને વળી શું ખબર, હું તો આટલા વર્ષોથી આ બધું કરું છું એટલે મને બધી જાણકારી છે, એમ કરવું અને આપણો ઈગો મોટો કરવો અને ઓલા જેને સલાહ દીધી હોય એને એકલા પાડવા, આ બહુ ખોટું અને દુઃખદાયી છે. આમાં શું થાય, જેની આપણે પૂજા સેવા કરવા નીચે ઉતરીએ છીએ એ રાજી થાય, એ પોતે બિચારા નારાજ થઈ જાય કે જો મારા એક ભક્ત કહેવાય એકલા બિચારા બાજુમાં બેઠા છે. એને મનમાં થાય તો ખરું, દરેકને આ બધા જે એકલા બેઠા હોય એને મનમાં થાય તો ખરું ને કે મેં આમાં શું ખોટું કીધું, જે મારા મનમાં વિચાર હતો એ મેં કીધું. માનવું ન માનવું એના મનની મરજી, પણ એ એક જ વસ્તુને કે કરીને એને એ વ્યક્તિને ખોટા પાડવા, એને બદનામ કરવા, એ સૌથી મોટી ખરાબ ને નકામી વાત છે. એટલે ધ્યાન રાખવાનું, કોઈ સલાહ દે, માનવું ન માનવું એ અલગ વસ્તુ છે, સમજવું ન સમજવું એ પણ અલગ વસ્તુ છે. કંઈ જરૂરી નથી કોઈ આપણે સલાહ દે માનવું, એ જરૂરી પણ નથી, પણ કોઈને બદનામ કરવા નહીં. બરાબર છે? જય શ્રી કૃષ્ણ. કીપ સ્માઇલિંગ, બી હેપી, હસતા રહો, ખુશ રહો. મોટા ફંક્શનમાં નાની વાતો થતી જ હોય, એમાં જ આપણે ધ્યાન રાખવા જેવું છે. જય શ્રી કૃષ્ણ.